ને એક દેર છે કઈ કામ ધંધો કરવો નથી હજી હુતા છે. Oh no! આખો દી ફોન જોવો અને ટીવી જોઈ હાલો કામ ભેળા થાવ. હું હમણાંથી કામે જવાનું ભાઈ. નાના હતા ઠીક છે હાલો. પણ આ હામણે હું કામ મારી? તો તમે કઈ કામ ધંધો કરતા નથી તો હાવણી જ મારવી ને. હાલો. વાજો ને આ છેલ્લો દી છે કાલ તો કામ હોયો છે. કાલથી ની આજથી જ ચાલો. Oh no 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 no! ને એક દેર છે કઈ કામ ધંધો કરવો નથી. તો ફોન ઘુમાડો હાલો હું મારું કામ કરું. હારુનો કે કામ ધંધે તો જવું પડશે. હવે કાઈ મેળ કાઈ આવી છે નહીં. ભાઈ બી એવો નથી કરતા, ભાઈ બી એવો કાઢી પૂછે. કામ ધંધો કાંઈક કરવો જ પડશે. નકર હવે આજ તો હામણી ખાધી કાલ તો નકર હારું હામણી મારી હાંચી નો મારી. હાંચી મારી હોત તો હું તકો બકામ કે આવી હોત તો વાગી જાત. હારું નાનું લાય લાય કે કામ ધંધો ગોતવા જવા દે. એવી ગાડી તો લઈ લીધી છે, આવડે છે પણ પગ નહીં થંભાતા. હું ગણા ગાડી વાડી લાવ્યો આમ નહીં. ગાડી તો લાવ્યો છો પણ પગ નહીં થંભાતા. પણ ચાના ગાંડાનું શું છે પણ હા ઈ તો પછી આપણે જોશું, પણ આ પગ નહીં થંભાતા એનું શું કરવું? કઈ ઉપાય છે તમારે આગળ? હા તને ગાડી ટાંગા અંબાડ દો. હા ના પેંડા બેંડાનું શું ઓલા વર્ષે પેંડા ખવડાવી દે. હું છે ને એક વેદ બાકી છે આમ આ બા. તું શીખી જા પછી તું પેંડા ખવડાવજો બરાબર. હું જાઉં છું. હા હું શીખી જાઉં તારે પેંડા ખવડાવી. ગાડી લઈ લીધી. આ કેમ આમ લથડિયા ખાતા ખાતા? અરે મામા એ વાત તો બોલ ને થોડીક આમ મુશ્કેલી વાત છે કેવી. બોલ ને બોલ ને. તમને કહું તોય મજા ભાઈ ભીલી આજ હામણી ખાઈ લેવો. હજી ને હામણી ખાઈ રહ્યો. આ હામણી મારી ઓ રાજકી છૂટતી હો. આમ કરી આમ ઘાટ કરી. પણ હું તે કીધું તું હું ઉતરો તો સાલોમાં. તો તું ધંધે નહીં જતો. મને એમ કીધું કે કામ ધંધા ભેગી ના થાવી કે ધંધો તો મારે ગોતવાનો છે. કે કોઈ તો કે નક્કી કરો ને વહી જઈશ કામ. ધંધો મારે ગોતવાનો છે. તું ગોતે એમ આમ તો એની મારી ઘોડે તો રખડી રેડી યાર. રેડિયો હાલો બે ક્યાંક લીંબુમાં ક્યાંક ગોતલી મહી દે 100 રૂપિયા. જે આપે ઈ. હા હા તમારું મારું ભાઈ આવવાનું થાય. આમ થાય. હા હું હાલો હાલો ધડે તો ક્યાંક કઈ ચા વાંધો નહીં. બરોબર. અને હું જાણે તો હું કહે. હા હાલો હાલો. કામ ધંધો તો મળી ગયો છે પણ હવે ઓલા ભૂપતને કેવું પડશે, એને આજે લઈ જવો પડશે. એ મારી ઘોડે નકર રખડે છે. એને હું પછી કહીશ પેલા મારા ભાઈબીને તો મનાવવું, નકર ભાઈબીની મને તો ખાવા ક્યાં જાય. નકર ભાઈ હામણીયું દરરોજ ખાવી, ક્યારેક ખાંચી આવશે તો માથું બાથું ફોડ નાખશે. લાય પેલા ભાઈબીને મનાવવું. ભાઈબી લાલ ઈ તો ક્યાં કા શું કરે હવે તો હું આનું આવવાનું નથી. ભાઈબી મને કામ મળી ગયું. હું મળ્યું. લીંબુ ગોળવા જવાના. હારું લ્યો. 250 રૂપિયા દાડી. હારું લ્યો. હવે મને રાખજો ને હા હવે રાખશું. તો વાંધો નહીં. હા આ હું આવ્યો. એ પૂરા આવો આવો. લ્યો પેંડા લ્યો. ભાઈબી આ શું છે? પેંડા લાવ્યા કે મરવાની દવા લાવ્યા? પેંડા લાવો, નવી ગાડી લાવો ને સાહેબ. લે મને એમ કે મરવાની દવા લાવ્યા. મારે બેન જીવન છે હો. એ ભાઈબી એટલે ભજાઈને. ભાઈબી હા, બોલો. ત્યાંના ગોકુ એવું લાગે છે. ના ના મને તો મરવાની દવા લાગે છે. આપણે અટતા જો પેલા હાથમાં પાંચ ઓછા લાવો ગાડી. ઓછા ઈ ઈ શું કહેવાય? 95,000 માં ગાડી લાવો. 95,000 માં જ લેવો. હા હું તો 2 લાખ ની લેવો તો ગાડી. હે વેચી દીધી. વાત તઈ નો કરી અને પેંડાનું કઈ કીધું ને. અમાર ભાઈ બીજા પૂછજો. હા હાસુ લાવ્યા માર દે. વેચી દીધી પાછી. હા કામ ધંધે કઈ જાતા નથી ને. ઓય માર દે કામ ધંધો ગોતી લીધો હવે હો કે તો નહીં માર દેર ને એમ.
દરરોજ 800 રૂપિયા લેવા જાવ હું કયું કામ કરો હે કયું ઈ હું જે કરતો ઈ તારે શું કામ છે બે નંબરનો ધંધો ઈ નો કહેવાય મજૂરીમાં લાવ તો 500 તો આપે છે આપણે 800 હું બે નંબરનો ધંધો કરું બે નંબરનો બે નંબર બે નંબરનો કરોડપતિ બન જાएंगे हाँ करोड़पति बनेंगे हम डॉन बनेंगे डॉन लाले बुरा निकल हेलो भाई भाई खाવાનું બનાવવાનો હું હાલો નથી જાઉં. બનાવી નાખો હાલો હા ભણા હું બોલો મામા કેમ તો ઉતર્યો હું ગાડી લાવ્યો હા અને છે ને હીરામ વેકેશન પડી ગયું પછી કોઈ એમને એ વાપરવાના ન હોય જાય આયા પાઈશું ઈ વાપરવાનો ન હોય છે ના ના આ તો ધંધો પી બીજો શું કરવાનો પછી હવે? ઓ ધંધો હવે હું કરે હવે રખડીશું ગાડી લે ગાડી લઈને એમ નેમ થોડોક રખડીશ તું ગાડી તો લાવ્યો આવડે છે પણ પગ ને જંબાતા તારા હાથમાં શું છે ઈ જે અમે ગાડી લીધી ને હા એના પેંડા હતા ચાંદા પછી કઈ દવા છે આ ચાંદા લાવ્યો પછી દવા વાળા છે ચાંદા હા તો પાછા કઈ પાછા તું દઈ આવી ગયા તે હા હાઈ હમણાં જાવ ઓય લે હાલ એ એ રામ રામ ભગત આમ કેમ આમ જોતો જોતો એ પૂરા રામ 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 હું પંગલભાઈ હારો ને આવો એ મમ્મા હા આ બોલી છે મારવાને દવા આગેક થી મારવાને દવા લઈને આવ્યો મારે જવા લેજો હા અમાન્યાક છે હા તો ન પાછો હું માર ભાઈ બી અંદર બેઠા હતા ને એમની ઓલે મેં તો વાત નથી કરી હા એ વાતનું સમાધાન કર્યું કામ મળી ગયું ને તે ત્યાં ખીચલી લેવો હા ઈ કે આઈ કે પેંડા ખાવ ઈ કે માર ભાઈ બી કે અમરવાઈને દવા ઈ કે અમને બેન મારી નાખવા છે કે દેર ભોજાઈ નહીં કે મારે જવા લેવો હા જો આ બધાને ખવડાવો પાછા હા એમ તો આપણે ખાવા પડે પેન્ટ તો મને નહોતી ખબર એટલે હાલ તો ગાડી હું લઈને દોડ્યા આવો ગાડી લઈને આવ્યો છે પાછો તો પૈસા હોય તો શું કરવા હે સોરે ઉપાડી પૈસા લેવા પૈસા વધી ગયા હા હાલો મેં જા પેલા પેંડા બીજાને ખવરે હાલ હાલ લાવણીયા એ ઉપર કામ મળ્યું હું મળ્યું લીંબુ ગોળવાના હાલો તમને આવડે લીંબુ ગોળવા મને આવડે ને કેમ ગોળવાનું હા. કાતરીએ ને ગોળવાનું તો કોદાળીએ ગોળવાનું એવું ન ખાવે 800 રૂપિયા એવો દરોજ છે તો કોદાળી લઈ લો પાછું મારા ભાઈ બેન મેં શું કીધું ખબર તો 250 રૂપિયા બધી તો. હા, મારા ભાઈ બેન એમ કીધું અડધો તો ફાયદો આપણને મળે ને હા એમ થાય ન મળે હવે ને 800 રૂપિયા આખો દીને 800 રૂપિયા આખો દીને 200 રૂપિયા ઘેરે દેવાનું 250 રૂપિયા 250 રૂપિયા ઘેરે દેવાનું હા તો એ સારું જ કહેવાય ને તો ચોખા ફૂલ વધે કે નહીં વધે જ તે ને. એમ છે તમારે આવું છે કે હું જાઉં મારે આવવાનું જ છે મારે તો 550 ઘરના થાય તો અમારે આવું છે તમારે આવું હોય તો આવો નકર કાંઈ નહીં હું તો એકલો તો જાઉં છું. ટિફિન લઈ જવાનું કે નહીં લઈ જવાનું બપોર સુધી જવાનું નો ટિફિન લઈ 2 વાગ્યા સુધી કામ કરવાનું બે વાગે 2 વાગ્યા સુધીના 800 રૂપિયા 800 કાલ જવાનું છું તો વહી આવજો મારે હારે. હા કાંઈ વાંધો નહીં. બહાર ઊભા રહીજો તો આપે હું જાઉં છું હું હા બરોબર હવે હું જાઉં તો સારું હાલો હાલો